આ ધંધા ગુજરાતમાં ભાજપના રાજમાં હાલે છે. અને પાછું પોલીસે શું કર્યું કે ઓલા ચપ્પલ ચોરોનું લિસ્ટ બનાવીને હર્ષ સંઘવીને પકડાઈ દીધું. ગુંડાઓની લિસ્ટ બનાવવાની વાત છે. હવે પત્રકારોના લિસ્ટ બની રહ્યા છે, સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છે, જે ઘટનાઓ બની રહી છે એને ઉજાગર કરી રહ્યા છે. એવા સમાચાર છે કે હવે પોલીસે આ કામ ચાલુ કર્યું છે, ગુંડાઓને તો એક બાજુ રાખ્યા છે. અમે કહીએ છીએ ને કે આ મેન ઓફ એક્ટિંગ છે, નોટ એ મેન ઓફ એક્શન. મેન ઓફ એક્શન કેવો હોય કે 30 માળખા હોય ને એના ઘર ઉપર એ બુલડોઝર પહેલાં ચાલવું જોઈએ. તો 30 માળખાના ઘરને તૂટતું કોઈ જોઈ જાય ને તો ચપ્પલ ચોર સુધરી જાય. હર્ષ સંઘવીના રાજમાં પોલીસ શું કરે? ચપ્પલ ચોરને 2 દંડા મારે છે. એટલે ચપ્પલ ચોર જોઈ રહ્યો છે કે ભાજપનો મોટો ગુંડો, મોટો હરામી છે ને, એને કોઈ કંઈ નથી કહેતું, તો હું આ ચપ્પલ ચોરી મૂકી અને મોટો ગુંડો બનવાનું જલ્દી કોશિશ કરું. શું કામ? એ એવું વિચારે છે કે મોટા ગુંડાને પોલીસ કંઈ નથી કરતી, ભાજપ કંઈ નથી કરતું અને અમારી જેવાને પીટે છે, તો નાનો ગુંડો ગુંડાગીરી